જય માતાજી, સ્વાગત છે આજના નવા વ્લોગમાં। તો આજનો વિડીયો આપણું આખું ડાયાબિટીસ ઉપર છે, એટલે કે ફૂમતાજીને ડાયાબિટીસ થાય છે અને ડૉક્ટર ના પાડે છે ચા પીવાની, તોય ફૂમતાજીને ચા પીવો હોય છે, એટલે તમે વ્લોગમાં જોડાઈ રહેજો। ફૂમતાજી ચા માટે કેટલી અડીઓ કરે છે, તો હવે આપણે વિડીયોની શરૂઆત કરી દઈએ। ફૂમતાજી પેલી બાજુ ઊભા છે। એ વિનુભા છત્રી આ બાજુ લાવજો। હા, અને સાચું એક બાજુ વરસાદનું વાતાવરણ છે, વહેલા વરસાદ પડી ગયો અને ઘાટ આવે તો ચાલુ વિડીયોમાં પણ વરસાદ પડશે, એટલે છત્રી જોડે રાખીએ છીએ અને વિડીયો પૂરું કરશે। તો કટ લેવાનું ચાલુ કર્યું, એવી તરત ચા આવી એટલે ચા પી લઈએ અને પછી કટ ચાલુ કરીએ આપણે। પહેલો ફૂમતાજીનો ને આપણા લાલનો કટ છે, લાલને ફેરથી લાયા આપણે। કાકા ભત્રીજાના વિડીયોમાં તો બધાને બહુ સપોર્ટ કર્યો, આ વિડીયોમાં સપોર્ટ કરજો। સાચી છે, કમેન્ટ આવી તો ભાઈ પેલું અંતાક્ષરી વાળું વિડીયો નતું બનાવ્યું આપણે, એટલે એમાં ફૂમતાજી અવાજ બેસી ગયેલો હતો, એટલે બધા ચાહકોનું કહેવું એવું છે કે એનો અવાજ કમ્પ્લીટ થઈ જાય એટલે ફેરથી કોમ્પિટિશન રાખજો। તો આપણે રાખીએ, રાખીએ બરાબર। જોશે કે ફૂમતાજી પછી જીતી નહીં જીતતા, બરાબર। એ વખત અવાજ પછી હારશો તો આપણું જવાનું છે, કોઈ વાંધો નહીં ભાઈ। એમાં તો શું છે દાણી પછી 4 કલાકાર જેવા જતા એની ટીમમાં। પણ એની વિડિયો બધાને જોયો પેલા એક કિશન ને એવો બળુભાઈ એવા આ સાઈડ તમે તો હતા જ જોણે કે તમને તો આવડો જ જોઈ ઓબડે એની વિડિયો બધાને જોયું હોય ને તો કમેન્ટ કરજો કે જલુબાનો અવાજ કેવો લાગ્યો બધાને। હા, ટીમનો અવાજ સારો લાગ્યો તૈણામથી ચેલેન્જ રેડી। એટલે ટીમ એમ તો અવાજ અમારો જબર આવતો, પણ અમે ખરી અવાજ હતો ને આમ સુરીલો અવાજ હતો એમ ગીત સમજાતો હતા આખાય। એ બળુબા એ દીકરા ઠીક લ્યો આવ બહુ ભાવ કાળો આવ્યો આપણો ભાઈબંધ છે ખાસ ચા પીવા આવ્યો, સ્પેશિયલ ચા પીવા આવ્યો, વરસાદ જોઈ ઓવા કોમ થઈ ગયો થોડા આવે આરે કટ ચાલુ કરી દે એટલે ગડા આવી જા ના આને પી હિન્દી આપણને એ આવતું ગીતો લે હડ આપણે અંતાક્ષરી રાખશું, ફેરથી ચેલેન્જના વિડીયોમાં અંતાક્ષરી રાખશું ને આપણે જીતશું। હા, એવો વિશ્વાસ છે। ભાઈ રેડી? હા, એ તો વાંધો નહીં, મુખ ખસી જાય। એ પેલું ડાયાબિટીસ ની અંદર બધી ઘણી વસ્તુ આવતી, બધી ગણી દેવાની। ચા તો અપૂસો પીવાનો નહીં, ચોખ્ખી ના પાડી દેવાની। પણ લાલ ચા તો મોળી તો પીવાય, મોળી એની હું ઘેર ના આવે તમે પાછા ખોટ નાખી પીવાના, એટલે મોળી મુએ નહીં પીવું, તમે નહીં પીવો, ઘરમાં ચા નમે બંધ। ચાલુ કેટલા જ કરાવીએ ખબર કે દાખલા તરીકે ખરેખર લાલ રિક્ષા વાળા શેટર ઉતાર્યા થાચી રહ્યા, હવે તો ફર્સ્ટ ક્લાસ ચા બનાવે એટલે જ મજા આવે છે। ચાલુ ચા થી ફૂમતાજી તમે જ કહેજો, ચા બનાવવાનું જ કહેજે, થોડી ચા બનાય એટલે મગજ ઠકણે આવે। લાલ દવાખાનામાં કંટાળો આવ્યો, ચા બનાવજે। આ તો બધું કહી તો છેલ્લે શું કરે તો લાલ ચા ના પાવે તો કોઈ નહીં, તું એમ કહે વાતાવરણ એવું તો ભજ્ય બનાય કાકા તળેલું માં આવી જો કશું નહીં ખાવાનું તમારે, બધું કહી દેવાનું। આ બધું તમારે બંધ કરવું પડશે જીવવું હોય તો। અને ચા ખોટ તો હું આદત નહીં રાખું ઘરમાં, મસ્ત લાગશે। ફૂમતાજી એવું કીધું પહેલા આવતા તમે એવી જ કહેજો, લાલ દવાખાનામાં જબ્બર કંટાળો આવ્યો છે, રિક્ષા બેસી કંટાળો આવ્યો એટલે ફર્સ્ટ ક્લાસ ચા બનાવજે, ચા પીવું જે તો લાલ બગડે। સ્ટાર્ટ। દવાખાનામાં બેસીને કંટાળો આવ્યો છે, રિક્ષામાં બેસીને કંટાળો આવ્યો છે અને માથું જબ્બર ચડ્યું છે, એટલે હવે છે ને અક્ષય ચા મેલ જાય ફટાફટ। શું બનાવું ક્યાં જાય એટલે કાકા તમારામાં શરમ નામની કોઈ વસ્તુ જ નહીં? કેમ? હા, ડોક્ટરે શું કીધું તમને? અરે ડોક્ટરે કશી ના પાડી છે કે કાકા તમારે વધારે જીવવું હોય, તમારું શરીર સારું રાખવું હોય તો તમારે ચા ગળ્યું તળેલું બધું ખાવાનું બંધ કરવું પડે। બગડી થોડું મિક્સ થઈ ગયું બોલવામાં। તમારી તે વાતો કરજો તમે તાર, તમારી કોઈ લખતા નહીં, લખણ બખણ હોતું નહીં, પોતે એક્ટિંગ કરવાની અમે અમારી રીતે શીખવાડી દઈએ, બાકી પોતે સારી જ એક્ટિંગ કરે। ખાવાનું તો ભજીયા ખાવા છે, હજી તળેલું ખાવાની મળે કે ગળ્યું ખાવાની પડે? તો જોવા ભાઈ નહીં પડાય। ડોક્ટર તો ડાયાબિટીસ કીધું, આરા કટમાં હાઇલાઇટ કરો તમે તાર પહેલે હાઇલાઇટ કરવાનું। ફૂમતાજી તમારા એ રીતનું ઇમ્પ્રેશન જ કરવાનું। ચપ ડોક્ટર શું કીધું, તમારે ડાયાબિટીસ છે, ડાયાબિટીસ કંટ્રોલ બહાર નીકળી ગયું છે।
ડોક્ટરે ગલી અરે કહે કે ઘૂમતા જ અમે કહે ડોક્ટરે તો ગલ્યું ના પાડી દે તું મોળી તો ચા બનાવી કી મારા માટે મોળી એની મોળી પીવાનું કોક થાય અને કોક દાડો હું આધાર ઘેર ના હોય તમે ખોટ નાખી પીવા નાખતો એટલે હું હાથથી આપણા ઘરમાં ચા ખોટ જ નહીં રાખું એ બધું તું જવા દીધી ચા બનાવતી ચાચી હરજી ના ચા નહીં બનાવું બધા એટલે ડોક્ટરને ભમણ નાખું મને તો રીસાડી હતી આ બધું બંધ કરાવ્યું ને એટલે ડોક્ટર ઉપર તો મને રીસાડી હતી કે આખું દવાખાનું ઊલટું કરું તો પડ્યા જેલમાં તમે વાત કરો તે પણ એ તો તું હતો ઈ તો નહીં તમારે લાલ દે ખમીને બેહી રહ્યો ડોક્ટર છે ના ના જવા દે હવે મારે કોઈ પીવું નહીં કઈ કમ્પ્લીટ દવાખાનેથી આવ્યો તાનો એક તો આ ડોક્ટરને એવી વધારાની જેમ ફૂલ વધી ગઈ છે પેલું કહેવાય ના ઈરી કે હવે મારું બધું બચ્ચું ગલી પીવાનું ના પાડી દીધી છે શું કરવાનું કહો ગલી પીવાની ના પાડી દીધી પેલો તો ગલી બધી ગલી ખાવા ના પાડી દીધી ભૂલી ગયો યાર ખાવા પીવા ના પાડી લેવલ નું કહેવાય ડાયાબિટીસ વધી ગઈ ભાઈ એટલું જ કહેવાનું ડાયાબિટીસ વધી ગઈ છે એટલે ડોક્ટરે ગલ્યું ખાવાની ચોખ્ખી ના પાડી તો એટલે એ લોતા એટલે પડી ગલ્યું એટલું જ કહેજે તો ચાનું પછી કહેવાનું ચીડા મોડ કહેવાનું ગલ્યું ખાવાની ચોખ્ખી ના પાડી તો ભાગુભા સવાલ કરજે તે તો ગલ્યું ખાવા ના જ પાડવાની વાત કરે તો તારા માટે ડોક્ટરે કીધું છે કે એટલે એવું કે ને એવું નહીં વાગુજી ગલ્યું તો જોડે મેં હાવ બંધ કરી દીધું પણ તમને તો ખબર છે મારે ચા વાળું ચાલતું નહીં ચા પીવાની હોય ચા પીવાની ડોક્ટર ના હોય ચા પીધાનું ચાલતું હોય મારે ચા તો પીધાનું ચાલે ચા તો પીવી જ પડે એટલે લાલે ચા પીવાનું બંધ કરી દીધું હાવ વાગુભા કહે કે મોડી ચા તો પીવા મોડી બંધ કરી દીધી રાઈકો પણ ચા વગર અને તને એ તો કહું છું હે હા તે ના પીવાય ચા એટલે મોડી ચાની ના પાડે છે હું લાલને કહું છું ને કે મોડી ચાની ના પાડે છે શું કરવાનું કહો હવે તો મરી જાઓ ને પોતે મરી જાઓ મુઆ મરી ગયા તો પણ હવે ચા પીધાવાનું ચાલે એમ શું મુઆ મરી ગયા પણ વાગી તમને તો ખબર છે મારે આ રૂ નહીં ડાયરેક્ટ મુઆ મરી ગયા તો પણ તમને તો ખબર છે મારે ચા કેસી જવો છે ચા પીવાનું મારે ચાલતું નહીં હવે ડૉક્ટરે ટૂંકી ના પાડી ચા એ નહીં પીવાય ના હવે લાલનું નહીં ડૉક્ટર હવે લાલે ઘરમાં ચા એ બંધ કરી દીધી તમારા માટે હવે તો ડૉક્ટરે ઘડી ખાવા ના પાડી તો મોડું ખાવાનું ના પાડી મોડી ચા કે ના પડી મરી જાઓ સુધા જેવું જ ખવાય ઓવે ખીચડી ખો ને તો મત તેલ ના લેવાય આપણે તો ભાઈ ભાવે છે ખેગાજીનો પડી રહ્યો ને એટલે સીધો અમારો પડ્યો અમારો એટલે લાલનો ખબર પડી લાલ તો હેડ્યો એટલે ડાયરેક્ટ મફુજીનો ફૂમતાજીનો ઘણી ચા પીવા છે મફો કે હારું બે હમેલું એટલો પટે ને એટલે ખેગાજીને લાલ મળે એટલે કે મારે કાકાને જોયા હતા એટલે હવે તારે આખો આવ્યા હતા ચા પીવા પણ મેં ચા પીવા ડોક્ટર ના પાડી એટલે ખેગા મારે ભગવાન ના પાયો સારું કર્યું ના પાયો મને એમ કહેતા કે લાલને ખબર પડી જાય કે મફુજી ઘર થી વહેરા છો જઈને તો મફુજી ઘેરે જાય રે તો મને ખબર છે ચો જાસી ભાઈ મફુજી ઘેર વાઈને ચા મળી રહે લાલ ઉપર જીતે જીતે ઈકણ જ એટલે પેલી કઈ સીધી લાલ થાય ને તૈયાર રાખી બીમ લઈને લાલ લાડી ગયો બરાબર તૈયાર સારો આવશે મસ્ત ના બરોબર ઘર વાંચેલું રાખો ઓય બધું કરાવશી તાણે હાડો બાસ્કેટ તો જાજી આર્યા જય માતાજી અમારો વાસ્કુજીનો બેનો કટ પટી ગયો હવે બીજો કટ લેવા ગઈએ છીએ તો ભૂપતજી અને બાસ્કુજી લાલ તૈમીનો કટ પટી ગયો છે હવે આપણે ખેગાજી અંગર લાલની મુલાકાત બતાવવાની છે કારણ કે ફૂમતાજી ચાના લેટવા એટલે ચા પીવાના આવી ગયા હોય ખેગાજીના ઘેર ડાયાબિટીસ અને ચા પીવો એટલે શું થાય અલ્યા લાલ મારા ઘેર આયા તા શિખર શીખો મેં આ બાબુ કાકા ઘેર જાવ છે કા થોડું કોણ છે તેમાં શું કામ હતું મારા કાકાને ગોતવા સીધું કે તો જ મેળવશે હા કોઈ નહીં ખેગાજી મારા કાકા ભાડા એવી રીતે કહેવાય. તો એને મારા કાકાને ગોતવા તું ભાડ્યા હતા એમ ગોતવા કહે તો વધો નહીં આવે ગોતવા શબ્દ લાગ્યું ચા બરાબર. તો એને મારા કાકાને ગોતવા દઉં છું ભાડ્યા હતા કાક તેમાં તમારે ઘર ચા પીવા માટે આયા છે સારું કર્યું મેં ચા ના પાયો ન કે કોઈ આના ના કમ્પ્લીટ છે કમ્પ્લીટ
ખેગાજીનો કટ હજાર આવે છે. જોઈન નહીં કરો. ના જોઈન નહીં કરું. જોઈન કરવા મજા નહીં. તું તો રહ્યો તો કટ લેતો હતો. આડો પણ ચોઈ યાર. બાબુકા તમે કટ આલ્યા કેટલી રાખજો. અરે એનો કટ લઈ લે પછી ચા પીતો પછી છેલ્લે લેવા આવે એટલે બે કટ ઉપર. આડો ફૂમતાઈ. ચાલો ઉમદાકા તમે એનો કટ આલ્યો. ઈ કટ આલ્યો, આ કટ આવે એટલે સીધો એન્ડનો જ કટ રહી ગયો. ઉમદાકા સમજાયો કટ ખાલી ચા પીતો આપણે પસંદ હાલ નોર્મલ છે, હાલ ચાર મફુઆ કરીને મિલવાનું છે ને મફુઆ કે હાલ કશો હતો ને બેહો મેલાવરાવ ચા બસ એટલા મેલાવરાવ ભાઈ. મફુઆને કીધું તમારે કટ આપનો જ છે. ઈ કટ મજા આવશે. વાત કરજો હતો ને કટ આપનો જ છે. હા તમે યો રમી એક સાઈડ ફૂમતાઈનો કટ અને એક એ, સાઈડ કિશન મફુ ચા ગરમ કાકાનો કરી ફૂમતા નાખજો. કાકાનો કટ લેવા આપી હેડ્યો અને અમારા બધાને હોય પા. હા આ તો અમારી ગીત ગો હા ચાલુ અંતાક્ષરીમાં ઘણો ગાતા હતા. ગો એક ગીત ગો. बने चाहे दुश्मन जमाना हमारा सलामत रहे दोस्ताना हमारा. કમ્પ્લીટ જોરદાર ખૂબ જ ગીત ગાયું આપણે. અંતાક્ષરી ફેરથી આવશે. શું છે કે તમારા કાકા છે ને ચા નહીં પાવાની, તળેલું નહીં ખાવા દેવાનું અને ગાલ્યું નહીં ખાવા દેવાનું. કમ્પ્લીટ આ જગ્યાએ જોયા એ તો રહેવાનું પેલા 100 ભૂલ તમારી ને 1 ભૂલ અમારી. ગોતવા અરે માર કાકાને હમુરદી ચા પીવાની નહીં તોય બધાને એ ચા પીવા ફરતા હાડી છે રહ્યા. ચી બાજુ હેડ્યો લાલ માર કાકાને ગોતવા જાઉં છું. ચંદાર કાકા ગોતવા અરે ખેગર કાકા માર કાકાને ચા નહીં પીવાની. ખેગર કાકા તો યાર ઓરે ખેગર કાકા આવતા જ નહીં. ચંદાર કાકા ગોતવા અરે માર કાકાને ચા નહીં પીવાની તો બધાને. આ લગભગ 15મો કટ હશે લાલનો ને ખેગારજીનો. એકલા લાલ બધાને ખબર છે કહેવાની નથી. ના કેવું પડે યાર. કેવા ગણે છે બેઠા બેઠા. ગણવા જ પડે. કાકાને ચા નહીં પીવાની તો બધાને એ ચા પીવા ફર. મારા કાકા ડોક્ટર ચા પીવાની એમની ના પાડી છે ને તો ચા પીવા પડતા આવે બસ. એ, બસ તો બસ. હા, મારા કાકાને ચા પીવા પછી બોલ્યા પટી ગયો કટ કમ્પ્લીટ. મારા કાકા ડોક્ટર ચા પાડી છે ને બસ. આ મકા જાય એમાં કઈ જાય હા સારું હો કમ્પ્લીટ કટાઈ ગયું. ખરેખર ચટલા કટાલ્યા. કેટલા 15 કટ આલ્યા છેલ્લે ખેગારજીએ લાલનો હરુપાનો ગાજો હોય ને એવું લાગ્યું યાર. ડાયરેક્ટ વાતના ટસકો મારી. આમાં જાય. कोशिश करने वालों की कभी हार नहीं होती. ચાલ્યા તે થકવાડ્યો મને. લાલ જલ્દી આ બધા ને કૂતરા ઘેર ચા પી જાય. તો આ વિડીયોના બધા કટ પટી ગયા બરોબર. હવે ખાલી એન્ડ બાકી છે અને આપણો એન્ડમાં છે મફુ કાકો, લાલ અને ફૂમતાડજી. પોતાની ચા પીવી છે કે નહીં પીતા? પીવા તો નહીં જ દેવાની ચા, હોય 100% નહીં પીવા દેવાની. કેમ ભાઈ? જો આમાં કા બધા રેડી બરોબર. અંદર આવો. તૈયાર. થઈ ગઈ હા કેટલી વાર અત્યારે તો સોલા ફૂંકવાના હોય છે. ના ના સાચી વાત છે કઈની ચા પીવી તું મફુજી વાહ ભાઈ વાહ બસ, 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 બસ. જો લ્યો પીવો. ના 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 ભરી જ રકમી તારા વમથી જવાનું. પડી ગઈ છે. લાવજે લાવજે તું થોડી વાતો કરવાની. ફૂમતે તરત પીવા જતા. ફૂમતે તરત નહીં પીવાની. થોડી આ મફુકાઓ જેટલી ગળા રકે બી ચા ના કાઢીને એટલી ગળા તમારે કાઢવાનું. અને પછી મફુકાઓ જેવા ચા કાઢીને કેટલી ભોય મેલીને પછી તમે જેવા પીવા જાવ ને પછી લાલ આવશે. તો ભૂલ થઈ બરોબર. કટમાં જોરદાર આવું થાય એટલે કટ કેન્સલ થાય. હા ચપ્પલનું સારી કાઢી. હવે ફૂમતાજી એવું હોય ને તો રકીબી હાથમાં આવે ને એટલે તમે વાત કરજો મફુજી જોડે બરોબર. હા થોડી વાત કરજો. મેં વાત મફુકાઓ જેવા કરી. રકે બી હું દહાન ફોન કરે બરોબર તો એટલી ગળા તમે પીતા નહીં. હા એમ જાય.
પીવી જ તી. પણ એકલો પણ પાડી નાખો યાર. બધું થાય તારું એ. પાડી નાખો. એ મૂર્ખા એટલે તને શરમ આવે છે કે નહીં આવતી? તારા બાપના હાથમાંથી રકેબી પડતી કરાવે છે. અરે મને તો શરમ આવે પણ શરમ હોય નહીં આવતી. એટલે એને શેની શરમ આવે મૂર્ખા? એ પૂછ્યો ડોક્ટરે શું કીધું છે? તું છે કે મરી જાવું છે? જીવવું છે. તો પછી આ ચા કેમ પીવાનું છું? તો છેલ્લો કટ આપણે પટી ગયો છે. તો આજો આજનો વ્લોગ વૈકણ પૂરો થાય છે. તો આ વિડીયોને બને એટલું લાઈક કરજો, શેર કરજો અને એસબી ઓફિશિયલ પાટણ ચેનલને સબસ્ક્રાઈબર કરજો.